નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। જણાવી દઈએ આજના તાજા સમાચાર। બે બસ વચ્ચે ગંભીર અકસ્માત થતા 3ના મોત। અરવલ્લીના મોડાસા માલપુર હાઈવે પર બે બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। એસટી બસ અને ખાનગી બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને જ્યારે 25 કરતાં વધારે લોકો ઘાયલ થયા। અમદાવાદમાં આવેલા આતંકવાદીઓ આકા પકડાયો। થોડા સમય પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી એટીએસ દ્વારા આઈએસઆઈના 4 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે 4 શ્રીલંકન નાગરિકો હતા। ત્યારે હવે આ 4 આતંકવાદીઓના આકાની શ્રીલંકામાં ધરપકડ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની ધરા ફરી ધ્રુજી છે। છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રની ધરતી સતત ધ્રુજી રહી છે। આજે ફરી એક વખત તાલાલા તેમજ સાસણગીર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મળતી માહિતી પ્રમાણે આજે બપોરે 12:16 ભૂકંપનો આંચકો આવ્યો હતો। 2.3ની તીવ્રતા। આ ભૂકંપનું કેન્દ્ર તાલાલાથી 13 કિમી દૂર હોવાનું માહિતી મળી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે પણ તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। હિમાચલ પ્રદેશમાં બિલસાનપુરની મતદાન દરમિયાન લોકશાહીની સુંદર તસવીર સામે આવી છે। એક મહિલાએ લોકશાહીને ઓક્સિજન આપતું ઉદાહરણ રજૂ કર્યું છે। વિમલા દેવી તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે ઓક્સિજન સિલિન્ડર સાથે સુવાડી મતદાન મથક પર પહોંચ્યા હતા। આવી તસવીર લોકોને સંદેશો આપે છે કે તેઓ પણ પોતાના ઘરની બહાર નીકળીને મતદાન મથકે